સ્વામિનારાયણ ભગવાને ગઢપુરની અંદર એક બે વખત નહીં 18 વખત શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સ્વયં સાંભળી, આયોજન કરીને નહીં, સત્સંગ વિચરણ કરીને આવે ગઢપુરની અંદર, જે ગઢપુરને પોતાનું ધામ માનીને કાયમ રહ્યા હતા. ધન્ય એ ભલખાચરનો પરિવાર પવિત્ર વિદ્વાન ભૂદેવને સાથે રાખે અને બ્રાહ્મણો પાસે શાસ્ત્રોની કથા સાંભળે. કળી કાળની અંદર કાળરૂપી અજગર બધાઈને કોળિયો કરવા માટે તૈયાર છે, ત્યારે આ કાળના મુખમાંથી ઉગરવા માટે, સમાજને નવો રાહ બતાવવા માટે સ્વામિનારાયણ ભગવાને શાસ્ત્રોની કથા સાંભળી. એટલું નહીં, વેદવ્યાસજીની લખેલી તમામ પુરાણો ઉપનિષદોની સંહિતાને સ્વામિનારાયણ ભગવાને સ્વીકારી. આ એમાંથી 5મું શ્રી દેવી ભાગવત મહાપુરાણ, જેને ઉપમહાપુરાણ કહેવાય. આટલું નહીં, આનાથી આગળ આપને કહું, દશેરાનો દિવસ આવે, 9 નોરતા પૂરા થાય, દશેરાનો દિવસ આવે તે દિવસે સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીવાડીએ જઈ શસ્ત્રોની પૂજા કરી અને શમી કહેતા ખીજડાની પૂજા પણ સ્વામિનારાયણ ભગવાનને પોતે કરી છે. આ ભારતની ભાતીગળ ભવ્ય સંસ્કૃતિ, જેમાં કેટલા બધા સંસ્કારો ક્યાંક સુષપ્ત પડ્યા છે, એને જાગૃત કરવા માટે અમારું આ સત્સંગ મંડળ કાયમને માટે તૈયાર છે. ત્યારે સુંદર મજાની દેવી ભાગવતની કથા, એમના 3જા દિવસની કથાના શુભારંભ તરફ જવું. સુતપુરાણી અને શૌનકનો દિવ્ય સંવાદ છે. ખરેખર આ કલિકાળની અંદર આ સત્સંગ સરોવરમાં જેટલા મહિમાથી બેઠા છે, એ જ જીવાત્માઓ સંસારના દાવાગ્નિથી બચી શક્યા છે. ચોક્કસ કહીશ, આ 25 તારીખ સુધી આ જે ભૂભાગ છે એ માત્ર જમીનનો ભાગ નથી, ભગવાનના ધામનો ભૂભાગ છે. આ કળીમળથી દૂર થવા માટેનું સર્વોત્તમ તીર્થ સ્થાન, આ જ્યાં સત્સંગ, પ્રવચન અને દિવ્ય સંહિતાના સંવાદોની ચર્ચાઓ થતી હોય. સ્થાન તો પવિત્ર હોય, પણ મહાપુરુષનો પદ પ્રવેશ થાય એ સ્થાન તીર્થ બની જાય. એમ આ ભૂમિ દેવી ભાગવત હોય, ભાગવતજી હોય, રામાયણ હોય કે સત્સંગી જીવન જેવો દિવ્ય ગ્રંથ, એના શબ્દ જ્યાંથી ગવાતા હોય એ જમીનનો ભૂભાગ પણ દર્શનીય, વંદનીય અને મોક્ષ આપનારો બની જાય. આ મત સ્વામિનારાયણ ભગવાનનો છે. હા, આપણને દેખાય નહીં, દિવાલમાં દરવાજો દેખાય, એ આપણી આંખના દોષ છે. સ્વામિનારાયણ ભગવાન તો સૌને નિર્મળ દ્રષ્ટિ આપવા માટે આ ધરતી ઉપર એને અવતાર ધારણ કર્યો. એને ધર્મ પ્રિય હતો, એને ભક્તિ પ્રિય હતી, એટલે સ્વામિનારાયણ ભગવાને ધર્મ અને ભક્તિને મા બાપ બનાવ્યા. અને ત્યારે ભક્તિ એ કોઈ સ્ત્રી નહીં, ભક્તિ એ દિવ્ય શક્તિ છે. અને ત્યારે આજ હું એમ કહું, ચોક્કસ મારી જાતને ભાગશાળી સમજો, એ સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય પરંપરાને, એ શક્તિનો મહિમા ગાવાનો અવસર આ વ્યાસપીઠ, આ સમાજે આપી. આજ મારી વાણી હું માનું છું પવિત્ર બને છે. ઘણા લોકો મૂંગાની આલોચનાઓ કરે, બેરા માણસની ટીકાઓ કરે, અંધની ટીકાઓ કરે, પણ બાપ હું એટલું ચોક્કસ કહીશ, એ દિવ્યાંગ છે, એને ઈશ્વરે નથી આપી. એ ઈશ્વરે એને કદાચ કર્મની સજા દીધી હશે, પણ આપણા માટે તો બહુ મોટો સદબોધ છે. ઈશ્વર તમને મને સાવધાન કરે, આ વખતે જો આંખથી દર્શન નહીં કરે તો આવતા જન્મમાં તારી પણ આ જ સ્થિતિ છે. આ જન્મની અંદર જો આવી કથાઓ નહીં સાંભળ તો કાનનો અધિકારી તો નથી. અને ત્યારે સુંદર મજાની
દેવી ભાગવતની કથા. અને ત્યારે હું એમ કહીશ, પાછળ જ જે સ્થાનની અંદર ગયા વર્ષે આપણે આશાપુરા ચોકમાં સુંદર મજાની કથા કરી, ત્યારે આ જલારામ મંડળ વીરપુરની અંદર જેણે અલખની આરાધનાઓ કરી અને વટે માર્ગો કોઈ સોમનાથ જતો હોય, કોઈ દ્વારિકા જતા હોય, કોઈ ગરવા ગિરનારની ગોદમાં સાધના અને આરાધના માટે જતો હોય, ત્યારે વટે માર્ગોને જેને આશરો આપ્યો, જેને રોટલો આપ્યો. આજે તમને એક વાત સ્પષ્ટતા કરી દઉં, એ જ વીરપુરની અંદર સ્વામિનારાયણ મંદિર છે, 150 વર્ષ પહેલાનું. આજથી લગભગ 11 વર્ષ પહેલા એ મંદિર જૂનું થયું હતું. અમે જ પાછું નવું મંદિર ત્યાં બનાવ્યું. પણ એમ કહેવાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જે દિવસે જ વીરપુરની અંદર આવે અને ત્યારે પહેલું જ સીધું જલારામ મંદિરેથી આવતું ને આજે આવે છે. આટલું નહીં, અમારા આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ જલારામ બાપાને આશીર્વાદ આપ્યા હતા, જા જલા અલ્લાહ થઈને પૂજાયશ. બધા જ પ્રસંગો એકાબીજા સાથે કનેક્ટેડ, જોડાયેલા છે. પણ ક્યાંક આપણા આંખના વિકારોને લીધેથી આપણને એમાં નિર્દોષતાના દર્શન નથી થતા. એ દ્રષ્ટિનો ભ્રમ છે, એ સમાજની ભ્રાંતિઓ નથી. બાપ, આવી કથાઓ સાંભળીને ક્યાંક ભ્રાંતિની ભોગળો પડી હોય તો ભાંગી નાખજો. ક્યાંક સંશયનું એકાદ છિદ્ર પડ્યું હોય તો શાસ્ત્રના શ્રવણથી એને બુરી દેજો. નક્કર ભક્તિનો રંગ, એ ભક્તિનું અમૃત સ્રવીને ઢોળાઈ જશે. આ માનવ અસહાય છે, શિથિલ છે. એમ કહેવાય, એક એક ડગલે મૃત્યુ લોકના માનવીને બીજાની સહાય સિવાય શ્વાસે લઈ શકતો નથી. ત્યારે આ કથા સુત પુરાણીએ શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને નૈમિષારણ્યની દિવ્ય ભૂમિમાં આ સુંદર મજાની કથાનું શ્રવણ કરાવ્યું. પ્રાતઃકાળનો સમય, ભગવાન સૂર્યનારાયણ પૂર્વ દિશામાંથી ઉષાની લાલીમાને લઈને ધરતીને ઉજાળવા ધરા ઉપર પોતાના સહસ્ર કિરણો વરસાવી રહ્યા છે. અને એમાં પ્રાતઃકાળના નિત્ય કર્મથી પરવારી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓ મહર્ષિ વેદવ્યાસજીના પરમ શિષ્ય પટ શિષ્ય આવા સુત પુરાણી એમની પાસે ગયા. હે પુરુષ શ્રેષ્ઠ, તમે ધન્ય છો, કારણ તમે પુરાણોનો અભ્યાસ કર્યો છે. યાદ રાખજો, તુલસીદાસજીએ ક્ષિતિજલ પાવક ગગન શમીરા પંચ રચિત યહ અધમ શરીરા. આપણે આપણી જાત ઉપર કેટલું અભિમાન કરીએ, પણ કોક દિવસ અંતર યાત્રા તો કરી જવો. તુલસીદાસ કહી, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, આ પંચ મહાભૂતોથી નિર્માણ થયેલું શરીર કેવું છે? પંચ રચિત યહ અધમ શરીરા. આ શરીર અધમ છે. આ અધમ શરીર, અને છતાંય મૃત્યુ લોકનો માનવી થોડું પદ મળી જાય, થોડીક સમજણ, એ સમજણ પણ આપણી હો, શાસ્ત્રના ન્યાય નહીં. એટલે તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે એકની પાસે તો બહુ મોટી બુદ્ધિ છે ને એકની પાસે થોડી બુદ્ધિ છે, એમાં કુશાગ્ર બુદ્ધિ વાળો કોણ? તો કે જેની બુદ્ધિ આત્મકલ્યાણનો માર્ગનું ચિંતન કરે, એની જ બુદ્ધિ ભલે નાની છે છતાંય એની બુદ્ધિ કુશાગ્ર બુદ્ધિ છે. અને ત્યારે આપણે કંઈ ન કરી શકીએ, કોઈક સારું કરતું હોય તો જોઈ ન શકીએ, તો આપણા જેવો કોઈ દૂષિત બુદ્ધિ વાળો નહીં. કોઈ સત્કર્મ કરતા હોય તો ત્યાં જઈને એકાદ આહુતિ આપજો. સમય હોય તો સમયની આહુતિ આપજો. સંપત્તિ આપી હોય તો સંપત્તિની આહુતિ આપજો. ઈશ્વરે બુદ્ધિ આપી હોય તો કાર્ય સારું છે આવી સદબુદ્ધિની આહુતિ આપજો. પણ આપણી પાસે તો સંપત્તિ છે, ન સંપત્તિ આપી શકે, ન સારું જોઈ શકે, ન સારું વિચારી શકે, તો ધિકાર છે એ બુદ્ધિને, ધિકાર છે એ શરીરને. એટલે તુલસીદાસ કહે, પંચ રચિત યહ અધમ શરીરા. શરીર અધમ છે. જાઓ, શબરીની કુટિયાએ જે દિવસે રાઘવ પધાર્યા અને તે દિવસે શબરીએ પોતાની જાતનો સ્વીકાર કરતા એટલું જ કીધું, રાઘવ, અધમ તે અધમ અતિ શરીરા. હે
હું તો અધમ છું, શરીરથી જાતિથી ત્યજાયેલો સમાજ અને જાતિ અને એમાંય સ્ત્રીનો દેહ છું. પ્રભુ આપ અહીં સુધી પધાર્યા, આજે આ શબરીને આપે પાવન કરી. અને તે દિવસે ભગવાન રાઘવ એટલું જ કીધું, તું શબરી, તારો ને મારો નાતો દેહનો નથી, તારો ને મારો નાતો એ જાતિનો નથી, તારો ને મારા સંબંધનો નાતો કોઈ વર્ણ આશ્રમથી નથી. હું કાયા નથી જોતો શબરી, હું કાળજું જોઉં છું. તારું કાળજું કેવું છે એ જોવા આવ્યો છે. સારા કપડાં પહેરી લેવા કારણ બજારમાંથી મળે છે, સારા દેખાઈ જવું એ સૌંદર્ય પણ આજ બ્યુટી પાર્લરની અંદર ઉધાર મળે છે. બાપ, અંદરના કાળજાઓને સાફ કરવા માટે વિશ્વમાં કંઈ કેમિકલ મળતું નથી. જો આમ ન હોત તો સ્વામિનારાયણ ભગવાન સબરી એ સગરામની કુટિયાએ ન ગયા હોત, સગરામના કુબામાં ગયા. શબરીથી પણ એક કદમ આગળ સગરામ, જાતીય દેવીનો પૂજક. અને જે દિવસે કુબામાં ગયા ને બાપ, તે દિવસે એમ કહેવાય, ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, આજ તો કુબામાં હાથી આવ્યો છે. કુબાનો દરવાજો કેવડો હોય, માણસ નહીં જવું હોય તો વાકું વળીને જવું પડે, પણ આજ તો કુબામાં હાથી આવ્યો છે. આ સંસારની અંદર ઈશ્વરનું આગમન થાય ને, એ આપણા જેવા નાના એવા જીવાત્માના આત્મ કલ્યાણ માટે ઈશ્વર આ ધરતી ઉપર પધારે છે. બાપ, આપણે ક્યાંક તારા અને મારાની દિવાલો ચણીને ઈશ્વરને જોઈ નથી શકતા. ભેદ દિવાલોથી, ઈશ્વર ભાવથી આપણે વંચિત રહી જઈએ છીએ. ત્યારે મારી તો વ્યાસપીઠ ઉપરથી વિનંતી છે, ઈશ્વરે બુદ્ધિ આપી હોય તો કાર્યક્ષેત્રમાં વાપરજો. બુદ્ધિનો ઉપયોગ કોઈ દિવસે દેવ મંદિર, શાસ્ત્ર અને પરિવાર માટે ન કરતા. પગરખા ગમે તેટલા કિંમતી હોય પણ દરવાજાના દ્વારે સારા લાગે, એ ઘરની અંદર ન શોભે. એમ જે દિવસે સત્સંગમાં જાઓ, જે દિવસે ઘર પરિવારના રિલેશનની વાત આવે, તે દિવસે અહંકારના ચપ્પલ અને જૂતાને ઉતારી નાખજો, નહીતર સંબંધો તૂટી જશે. અને ત્યારે પંચરચિત યહ અધમ શરીરા, આ શરીર અધમ ત્યારે છે જ્યારે આપણને સારું ન દેખાય, તે દિવસે ધિક્કાર છે આ દેહને. અને ત્યારે આજ સ્વયં સુદ પુરાણીની આગળ શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓએ જઈ અને પુરાણ સહિતાના દિવ્ય પ્રસંગોની કથાની યાચના કરી છે. આપ કૃપા કરી. મહર્ષિ વેદવ્યાસજીના મુખ્ય શિષ્ય તરીકે આપણે ઘણું બધું આપણે સાંભળ્યું છે. અને ત્યારે જગતની અંદર જન્મ મરણના આવાગમનથી થાકેલા જીવ માટે વિશ્રાંતિનું કોઈ પરમ સ્થાન હોય તો બાપ, આવો સત્સંગનો કિનારો છે. થાકેલા જીવને ક્યાંક આશ્વાસન મળે, ક્યાંક થાકેલા જીવને શાંતિની અનુભૂતિ થાય. આવો આ સુંદર મજાનો દેવી ભાગવતનો તટ છે. અને ત્યારે એટલું ચોક્કસ કહીશ ભક્તો, ઘણી વખતે ઘરની અંદર અનાજના કોથળાઓ ભેરા હોય છે, પણ આપણી મનની વૃત્તિ એટલી સંકુચિત બની ગઈ હોય છે કે પરિવારનો હોવા છતાંય એક રોટલાનો ટુકડો એને આપી નથી શકતા. અને ત્યારે જેણે જિંદગીભર, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ વીરપુરથી, હું એમ કહું, એને માળા કેટલી ફેરવી એની ઇતિહાસે નોંધ નથી લીધી, પણ એને ભૂખાને કેટલાયના ઉદરના ખાડાઓ પીડ્યા છે. અને ત્યારે આ ક્રિયા, જલારામ બાપાનો આ પ્રસંગ સ્વામિનારાયણ ભગવાનને ગમ્યો હશે. શિક્ષાપત્રીમાં એને પોતે આદેશ દીધો કે આંગણે કોઈ પણ આગંતુક આવે તો એની શક્તિ એ પોતાની શ્રદ્ધા પ્રમાણે આગંતુકને અન્નદાને કરી, વસ્ત્રદાને કરી અને સ્વામિનારાયણ ભગવાન કે પૂજજો. ત્યારે હું એટલું કહું, આપણા બંગલા કરોડો રૂપિયાના હોય પણ એક રોટલો દેવા માટે આપણી પાસે વિશાળતા નથી હોતી. ધિકાર છે એ બંગલાઓને. ઘણી વખતે તો ઘરના દરવાજે ઊભા રહીને ત્યાંથી જ વળાવી દઈએ. બાપા, આવો કોક દિવસે એ સોરઠની ધરતીની અંદર દીકરા કરતાય, એ મહેમાનોને ભગવાન કરતાય વિશેષ ભાવથી જેણે સાચવા છે. કોક દીક ભૂલો રે પડે જ ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.
શું એની આતિથ્ય સત્કાર હશે? આટલું નહીં, સગાળસાને પૂછો, આતિથ્ય સત્કાર માટે દીકરાઓને ખાંડીને ખવડાવી દીધા છે. અને ત્યારે અહીંયા સુત પુરાણીની આગળ શૌનક ઇત્યાદિક ઋષિમુનિઓએ પોતાના આત્મકલ્યાણ માટેના પ્રશ્નો પૂછ્યા છે. અમારા ઉપર કૃપા કરી આપ જ્યારે નૈમિષારણ્યની દિવ્ય ભૂમિમાં પધાર્યા છો ત્યારે કૃપા કરી અમે ઘણા બધા શાસ્ત્રોનું, ઘણા બધા પુરાણોનું શ્રવણ કર્યું છે, પરંતુ જેનાથી અમને આત્મસંતુષ્ટિનો અનુભવ નથી થયો. અમને કૃપા કરી આ કળીકાળની અંદર અલ્પાયુષી જીવાત્મા શીઘ્રતાથી મોક્ષનો અધિકારી કેમ થાય? આવી સુંદર કથા, જે કથા સર્વગ્રાહી હોય, સર્વોપયોગી હોય, આવી કથા કૃપા કરીને અમને કહો. ઘણી વખતે યાદ રાખજો, કથાઓ આ બજારમાં વેચાવા માંડી છે, કથાનો સાર જતો રહ્યો. પદ્મ પુરાણમાં લખ્યું છે, કથા સારસ્તતો ગતઃ. ત્યારે ઘણી વખતે આપણા મનથી, આપણી બુદ્ધિથી આપણને કથા પ્રત્યેનો વિશ્વાસ ઉડી જાય. વાંક કથાનો નથી. આ કથા દિવ્ય છે. આ કથાને કિનારે બેઠેલા કેટલાય મોક્ષના સદભાગી બેના એના પુરાવાઓ એક બે નહીં, હજારો છે. અને ત્યારે હે મુનિવર્ય, હે મુનિન્દ્ર, આપ કૃપા કરી ત્રિવિધ તાપોથી રહિત થાય. આપ તો શાસ્ત્રવેતા છો, મહાભાગી છો. વેદ તુલ્ય એવું પુરાણનું આપ કૃપા કરી અમારી શ્રવણેન્દ્રિયોને પાવન કરવા આપ અમને કથાનું શ્રવણ કરાવો. સુત પુરાણી શૌનક ઇત્યાદિક ઋષિમુનિઓને કહે છે, હે ઋષિમુનિઓ, જીભ માત્ર ઈશ્વરે આસ્વાદ માટે નથી આપી. ખારા, ખાટા, તીખા, કડવા, તુરા, કસાયેલા આ સ્વાદ ચાખવા માટે જ ઈશ્વરે આપણને જીભ નથી આપી. ઈશ્વરે જીભ આપવા પાછળનું કારણ હતું, આ જીભથી કાંઈક સારું બોલી શકે, આ જીભથી કાંઈક હરિનામ સંકીર્તનનો સહારો લઈ અને આ જીહવાને ભગવદ નામામૃતનું રસપાન કરાવી શકે. ત્યારે આજે આ જલારામ મંડળ છેલ્લા 10 વર્ષથી અખંડ ધૂન કરે છે. બાપ, એના જીભ ઉપર માં સરસ્વતીની કૃપા હોય એ ધૂન ગાઈ શકે. જેના ઉપર ભગવાનની કૃપા હોય એ ધૂન બોલી શકે. નહીતર ધનુર્માસમાં તો કથા એ ધૂન થાય, પછી પાછું જો 15મી તારીખનું સવાર આવ્યું પછી 15 દિવસ સુધી તો 12 વાગ્યા પહેલા જાગે નહીં. એ ધૂન કરે એને મારા વંદન છે, એની ટીકા નથી. પણ આ મંદિર તો 12 મહિના ધનુર્માસની જેમ કાયમ હરિનામનો અખાડો બન્યો છે. ત્યારે ઈશ્વરે આંખ આપી હોય ને, સારું જોઈ શકતા હોય, સારું સાંભળી શકતા હોય તો બુદ્ધિના ડાપણના તાંતણાઓને તોડી દઈ અને આ મંદિરના દ્વાર ઉપર કોક દીક આવી હરિનામ સંકીર્તનમાં તાળી પાડીને જોડાઈ જજો. મજા છે જોડાવામાં, તોડવામાં મજા નથી. જોડાણા છે ને એ કાંઈક પહોંચ્યા છે, જે તોડતા શીખ્યા છે ને એ ક્યાંય પહોંચ્યા નથી. જ્યાં ઉભા હતા ત્યાં ઉભા છે. ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિક ઋષિમુનિઓને કહે છે, આ શ્રવણેન્દ્રિય, આ સાંભળવા માટે ઈશ્વરે આવા સરસ કાન આપ્યા છે. આ કાનથી કનૈયાની જો કથા ન સંભળાય, કેશવને પ્રિય એવા હરિનામ સંકીર્તનના સુર જો શ્રવણેન્દ્રિયના એ સર થકી ઉદર સુધી જો ન પહોંચે તો એ કાન પણ કાન નથી. અને ત્યારે સુત પુરાણી શૌનક ઋષિઓને કહે કે હે ઋષિ મુનિઓ, પુરાણો અને ઉપનિષદોની અંદર ઘણા બધા સિદ્ધાંતોની કથા છે, ઘણા બધા પુરાણના પ્રસંગો છે, પરંતુ મેં કલિકાળની અંદર શીઘ્રતાથી ફળની પ્રાપ્તિ થાય, સાંભળવા માત્રથી સાંભળનારના સંકલ્પને પૂર્ણ કરે આવા પંચમ એ ઉપપુરાણ જેવું દેવી ભાગવતની કથા જે મેં મહર્ષિ વેદવ્યાસજીના શ્રીમુખેથી સાંભળી હતી એ કથા હું આપને કહું છું. એક પ્રસંગ ચાલતો હતો મહર્ષિ વેદવ્યાસ અને જન્મેજયનો. આ બીજા પ્રસંગની શરૂઆત થઈ છે. કહેતા
સુત પુરાણી અને શૌનક ઋષિનો પ્રસંગ ચાલે અને ત્યારે પ્રાચીન પ્રસંગને યાદ કરી અને આજ સ્વયં સુત પુરાણી કહેવા લાગ્યા છે. સાંભળો કે પૂર્વે સોમરસનું પાન કરવા માટે કહેતા અમૃતના પાન માટે હજારો વર્ષો સુધી યજ્ઞ કરવામાં આવે. આજે આપણે એક દિવસ 3 કલાકે નહીં 2 કલાક યજ્ઞ કરવો હોય તોય આપણું મન વિહવળ બનેલું હોય, કેટલાય કામોથી ગૂંથાયેલું હોય છે. 5 મિનિટ પણ આહુતિ આપતે વખતે આપણું મન સ્થિર નથી રહેતું. ત્યારે આપણા ઇતિહાસો પુરાણો એમ કહે છે કે દેવતાઓ 1,000 વર્ષ સુધી યજ્ઞ કરતા. આ 1000 વર્ષ સુધી યજ્ઞ થાય આવો દીર્ઘકાલ સત્રનો સંકલ્પ લઈ અને નૈમિષારણ્ય જેવી દિવ્ય ભૂમિમાં બેસી જાય. આપણને એમ થાય કે જે પુરાણનું શ્રવણ કરી એમાં બધે નૈમિષારણ્યની વાત આવે તો એ નૈમિષારણ્ય કેવું હશે? સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બહુ સરસ વાત કરી કે નૈમિષારણ્યનો અર્થ છે ઐતિહાસિક પ્રસંગ છે. નિમિષ માત્રમાં જ્યાં દૈત્યનો વધ કરવામાં આવ્યો એને નૈમિષારણ્ય કહેવાય. અથવા તો નિમિષ માત્રમાં ભગવાન વિષ્ણુનું ચક્ર જે સ્થાનમાં જઈ અને શાંત બન્યું એનું નામ પણ નૈમિષારણ્ય છે. સ્વામિનારાયણ ભગવાને તો કંઈક અર્થ જ અલગ કર્યો છે. જ્યાં ભગવાનના સંતો રહેતા હોય, ભગવાનના ભક્તો રહેતા હોય, જ્યાં કથા વાર્તાનો યોગ થતો હોય અને જ્યાં જતાની સાથે જ જે સ્થાનમાં પ્રવેશતા મન રૂપી ઇન્દ્રિયોની ધારાઓ ઘસાઈને જ્યાં બુઠી થઈ જાય, કેતા ખરાબ વિચારો શાંત થઈ જાય, આનું નામ નૈમિષારણ્યની ભૂમિ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે ભલે ફાટેલી ગોદડી હોય પણ ત્યાં સાધુ બેઠા હોય ને તો ત્યાં મન બીજી જાતનું થઈ જાય. 7 માળની કાચના તખ્તાવાળી હવેલી હોય, થઈ ના કરનારા હોય, પણ ત્યાં જઈને પગ મૂકો તો મન પણ બીજી જાતનું થઈ જાય. આ ભૂમિ દિવ્ય ભૂમિ છે જ્યાં ભગવાનના ભક્તો બેઠા હોય. અને એટલે જ સ્વયં ભગવાન સૂર્યનારાયણના પુત્ર યમરાજ એમના દૂતો હાથમાં પાપી જીવાત્માઓને લેવા માટે દોરડાઓ લઈને જાય છે, પાશ લઈને જાય છે. ત્યારે યમરાજે નજીક બોલાવ્યા, અહીંયા આવો, હું બધાયનો સ્વામી છું, પણ મહેરબાની કરી અને જ્યાં ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિ કરતા હોય, કથા વાર્તા સાંભળતા હોય, હરિનામ સંકીર્તનના સહારે ઊભા હોય, એની પાસે તો ભલાથી ક્યારેય ન જતા. એ લોકોનો હું સ્વામી નથી. ત્યારે સભા મંડપની તાકાત છે અને આસપાસની અંદર ક્યાંય યમરાજાનો દૂત જોઈ પણ ન શકે. એ આ કથાનો પ્રભાવ છે. માટે એ દેવતાઓ વર્ષો સુધી હજારો યજ્ઞ કરે અને યજ્ઞને અંતે શાંતિ મેળવવાના પ્રયાસો કરે, પણ યજ્ઞનું ફળ સ્વર્ગ મળે. કારણ ઈચ્છાઓ, અપેક્ષાઓ, કંઈક આશાઓ અને કંઈક તૃષ્ણાઓને મનમાં રાખી અને સંકલ્પ કરવામાં આવે ત્યારે એ સંકલ્પ કર્યા પછી એ કાર્યનું ફળ પણ યાદ રાખજો, ભવાટીમાં ભટકાવનારું બને છે. આ કથાનું આયોજન તમે જુઓ, કોના માટે છે? અબોલા જીવોના લાભાર્થે છે. આમાં કોઈના પ્રશંસા માટે નથી, આત્મસંતુષ્ટિ માટે. અને આ કાર્ય કાયમને માટે હું તો છેલ્લા 4 વર્ષથી એનો સાક્ષી છું, નિર્વિઘ્ન પૂરા થાય છે. અને આમાં આત્મસંતુષ્ટિનો 100% અનુભવ થાય છે. અને ત્યારે દેવતાઓ પણ સ્વર્ગ ભોગવા પછી ફરીવાર સંસારનું ચક્ર એને શરૂ જ રહી છે. ત્યારે અનંત જન્મોથી આ અનંત ઈશ્વરના ભવસાગરની અંદર ભટકતો જીવ મોટા થવું, જન્મવું, ખાવું, ફરીવાર મરી જવું, પાછું જન્મ લેવું, આ સંસ્કૃતિની સાંકળ સદાયને માટે ચાલતી જ રહી છે. ત્યારે ભૂતકાળની અંદર ભૌતિક ભોગો તો ભોગવા, એમાં ગૂંચવાયેલું મન જ્યાં સુધી આસક્તિથી બંધાયેલું છે, અપેક્ષાઓથી બંધાયેલું છે, ત્યાં સુધી યાદ રાખજો જીવાત્માને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. ચાહે આંશિક રૂપે અલ્પ સરખી પણ ક્યાંક આસક્તિના તાંતણે બંધાયેલા હશો તો મોક્ષ બહુ દૂર છે.
અને એટલા માટે જ સ્વામિનારાયણ ભગવાને આ માર્ગ સિદ્ધ કરવા માટે વચનામૃતની અંદર પોતે મધ્યનું 13મું વચનામૃત એમ કહે છે કે અમે જ્યાં બેઠા છીએ ને ત્યાં જ અક્ષરધામ છે. અમને નથી દરબારગઢ દેખાતો, નથી લીમડો દેખાતો. અમે બોલીએ છીએ તો એ સ્વામિનારાયણ ભગવાન કે ત્યાં બેઠા બેઠા બોલે છે. જ્યાં ભગવાનની મૂર્તિ છે, જ્યાં ભગવાનના સાધુ છે, એ જ અક્ષરધામનું સ્વામિનારાયણ ભગવાન કે મધ્ય સ્થાન છે. ત્યારે અહીંયા સુત પુરાણી તો શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે આપ ગુરુના રૂપમાં જ્યારે અમને મળ્યા જ છો ત્યારે હે ગુરુદેવ, આપ કૃપા કરી શાસ્ત્રના જ્ઞાતા છો. આપ કૃપા કરીને ગુરુના રૂપમાં અમને જ્યારે પ્રાપ્ત થયા છો ત્યારે ગુરુદેવ અમને એવું જ્ઞાન આપો જે જ્ઞાનથી ભવબંધનના પાશ છૂટી જાય, ભવાબ્ધિમાં ભટકવા બીજી વાર આવવું ન પડે. અને યાદ રાખજો, જ્યાં સુધી જીવને કોઈ સાચા સદગુરુનો યોગ નથી થતો ત્યાં સુધી જીવાત્મા ભવાબ્ધિમાંથી ક્યારે છૂટી નથી શકતો. આ જ્ઞાન, આ સદગુરુ અને શિષ્યનો જે નાતો છે એ નાતો યાદ રાખજો. બાપ અને દીકરાના સંબંધમાં તો ક્યાં કઈ સ્વાર્થ છે, ભાઈ ભાઈઓમાં સ્વાર્થ છે, પતિ અને પત્નીમાં ક્યાંક સ્વાર્થ છે. પરંતુ હું તો એમ કહું કે જેમ મા અને દીકરાનો પ્રેમ શુદ્ધ છે એમ ક્યાંક ગુરુ અને શિષ્યનો સંબંધ પણ આવો જ નિસ્વાર્થ ભાવથી જોડાયેલો છે. અને એટલા માટે જ સ્વામિનારાયણ સંપ્રદાયના માનું માતૃત્વ જેને આપવામાં આવ્યું એ સદગુરુ મુક્તાનંદ સ્વામીને પણ પોતાના કીર્તનમાં કહેવું પડ્યું, ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો, ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો, ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો, ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો. સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતાનો અનુભવ કહે છે. મુક્તાનંદ સ્વામી કહે, મેં આ જગતની અંદર આવા પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ માટે 13 અખાડાઓ બદલ્યા, ખૂબ ભટકા. કલ્યાણદાસ, દ્વારિકાદાસ આ ઘણાયના અખાડામાં રહીને મેં જોયું, પણ જ્યાં સુધી આ જીવને સાચા સદગુરુની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી પરમ તત્વનું વિશુદ્ધ જ્ઞાનની અનુભૂતિ વગર આ જીવ અનંત કાળથી ભવાટીમાં ભટકતો આવ્યો છે. મુક્તાનંદ સ્વામી કે મેં જોયું છે. હે શુક નારદ सीखे सदगुरु से, शुक नारद सीखे सदगुरु से, जब वरनाश्रम मान मिटायो, गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन ज्ञान को नहीं पायो. મુક્તાનંદ સ્વામી કહે, હું જેની વાત કરું એ સામાન્ય માણસ નહીં. મુક્તાનંદ સ્વામી કે કોણ? સ્વયં સુખદેવજી, જે ભાગવત કથાના પ્રથમ શ્રી વક્તા. દેવી ભાગવતની અંદર આજે જ સુખદેવજીના જન્મ અને કર્મની કથા આવશે. ઉચ્ચ કોટીના સાધક સંત. આ સંત સામાન્ય નથી, બાળ ગર્ભ યોગેશ્વર, જેણે માના ઉદરમાં જ્ઞાન મેળવ્યું. જન્મ પછી સાધના કરે અને ઈશ્વર મળે એ તો હજારો દાખલા છે, પણ બાપ જેને માના ઉદરમાં જ્ઞાન થઈ જાય, માતાના ઉદરમાં કનૈયાની કૃપાનું કવચ પહેરીના જગતમાં જન્મે એવા બાળ યોગી સુખદેવજી માટે મુક્તાનંદ સ્વામી કહે. સુખદેવ કે નારદ હોય તો શું હે? એને ક્યાંક વિશુદ્ધ જ્ઞાન માટે સદગુરુના ચરણ સુધી જવું પડે. અને આવા સદગુરુ એ છે ભક્તો, શિષ્ય પાસેથી સ્વાર્થ સંપત્તિનો નહીં
પણ સ્વાર્થ માત્ર ને માત્ર કોઈ માન મોટપ નહીં. શિષ્યના આત્મકલ્યાણ સિવાય બીજો મનમાં વિચાર ન હોય એને સાચો સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે, એને ગુરુ કહેવાય. અને ત્યારે આ સદગુરુ માટે ભ્રાંતિ ક્યારે ભાંગે? જબ વર્ણાશ્રમ માન મિટાય. હજી જ્યાં સુધી તમને ને મને જ્ઞાન છે કે હું આ વર્ણનો છું, હું આ આશ્રમનો છું, આ સૂક્ષ્મ દિવાલ પણ મુક્તાનંદ સ્વામી કહી મોક્ષમાં બંધન રૂપ છે. ઘણી વખતે બહુ મોટા ત્યાગી થયા પછી એમ થાય મારા જેવો વૈરાગી નહીં, ત્યાગી નહીં. ગ્રસ્તાશ્રમમાં એમ થાય મારા જેવો કોઈ મોટો સત્સંગી નહીં, હે મારા જેવો કોઈ દાની નહીં, મારા જેવો કોઈ બિઝનેસમેન નહીં, મારા જેવો કોઈ સુખીઓ નહીં, મારા જેવો કોઈને પરિવારને. જબ વર્ણાશ્રમ માન મિટાય. એક પદમાં તો મુક્તાનંદ સ્વામીએ પ્રભાતીના પદમાં કહે કે વર્ણને આશ્રમની ટેક મહાવિકટ છે, ઉલટો તેજ જંજાળ થાય. આ વર્ણાશ્રમની ભેદભાવની રેખા તો મુક્તાનંદ સ્વામી કે ઉલટો જંજાળ પેદા કરે. અમારી સભામાં આ તો આવવા જ ન જોઈએ, અમારી સભામાં આ વાત થવી જ ન જોઈએ. આ વર્ણ અને આશ્રમની ભેદભાવની દિવાલ જો તમને મને નડતી હોય, અરે ઘણી વખતે તો આપણું પ્રારબ્ધ ફૂટ્યું હોય છે, આપણને ભગવાનના પ્રસાદમાંય પરમાત્માની કૃપાના દર્શન ન થતા હોય. કારણ પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્ય ઉપજાયતે. પ્રસાદમાં એ શક્તિને તાકાત છે, આપણા વિષાદને હરી લે, આપણા કર્મના બંધનને તોડી નાખે. એ તાકાત તો કનૈયાના કૃપા પ્રસાદમાં છે. બાપ માનવીને ઈશ્વરે બુદ્ધિ આપી હતી બીજાના મદદ માટે, પણ માનવે સમાજને તો વહેંચી નાખ્યો, સમાજમાં તો ભાગ પાડ્યા પણ ભગવાનમાં ભાગ પાડી દીધા. તે દિવસે ભગવાને આર્તનાદ કરતો હશે, મેં તને ભેગા કરવા માટે મોકલ્યો તો તું મારા વિભાગ ક્યાં પાડે છો? બાપ માફ કરજો. જ્યારે આજની સાંપ્રત સમયની સિચ્યુએશનમાં ક્યાંક આવું બને, તે દિવસે મુક્તાનંદ સ્વામીનો અંતર આત્મા કકળી ઉઠ્યો. હે મુક્તાનંદ સ્વામી કે ગાડર આણીએ ઊનને કારણે કાંતેલા કોકડા તેજ ખાય. ભરવાડ ગાડરને શેના માટે રાખે? એ કઈ 10 લીટર દૂધ ન આપે, 1 લીટર જ આપે, પણ ઊન માટે એને રાખે. એના શરીર ઉપરથી ઊન કાપી નાખે, એના કોકડા વાળી, અને એ ભરવાડ જોકની અંદર ખાટલા નીચે મૂકીને સૂઈ જાય. રાત્રે એ ઘેટાઓ જાગીને કોકડાઓ જો ઊનના ખાઈ જાય તો એ ઘેટાને રાખવાનો મતલબ શું હે? એમ ભગવાનની ભક્તિમાં આવી જો પાતળી રેખાઓ બની જતી હોય અને આપણું ભક્તિનું અમૃત સ્રવી જતું હોય તો મુક્તાનંદ સ્વામી કે એ ભક્તિને શું કરવી? અને ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી કે જબ વર્ણાશ્રમ માન મિટાયો. સંભળાય છે ને? આ શબ્દ મારા નથી, હું તો ખાલી એ મુક્તાનંદ સ્વામીનું માયક બનીને તમને કહું છું. જ્યાં સુધી વર્ણ અને આશ્રમનું ભેદભાવની દિવાલ નહીં તૂટે ત્યાં સુધી સદગુરુ નહીં મળે અને પરમ તત્વ નહીં મળે. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે સંતયનંત કે કારજ સીધે संतयनंत के कारज सीधे जब गुरु गोविंद एक जनायो जब गुरु गोविंद एक जनायो गुरु बिन ज्ञान हो नहीं पायो गुरु बिन ज्ञान हो नहीं पायो. સંત અનંત કે કારજ સીધે. બહુ મુક્તાનંદ સ્વામીએ સૂક્ષ્મ બુદ્ધિથી કીધું છો. મુક્તાનંદ સ્વામી કે જબ ગુરુ ગોવિંદ એક જનાયો. એક બાજુ ગુરુ છે, એક બાજુ ગોવિંદ કહેતા ભગવાન છે. આ બે એક દેખાય. એકનો અર્થ ઘણીવાર કેવો કરી નાખ્યો ખબર? જેમ ભગવાનની પૂજા કરો એમ ગુરુની પૂજા કરો.
જેમ ભગવાનને થાળ ધરાવો એમ ગુરુને ધરાવો. પણ મુક્તાનંદ સ્વામી જે ભાવથી કહે છે એ ભાવ આવો નહોતો. આ ભાવમાં તો ઘણા બધા ભિખારી બની ગયા. મુક્તાનંદ સ્વામી કહે છે ગુરુ ગોવિંદ એક જનાયો. પણ ગુરુ અને ગોવિંદમાં એક ભાવ તો ત્યારે આવે, સંત અનંત કે કારજ સીધે. જેમ ભગવાનમાં કોઈ ભેદ નથી, એમ જે દિવસે સદગુરુમાંથી ભેદ રેખા મટી જાય તે દિવસે ગુરુ પણ ગોવિંદ જેવો બની જાય છે. ઘણા બધા એમ કહે કે સમર્થ કો નહીં દોષ ગોસાઈ, પણ સમર્થ કો નહીં દોષ ગોસાઈ. મોટા હોય એને કોઈ દોષ ન લાગે એવું નથી. જેનામાં કોઈ દોષ ન હોય એને મોટો કહેવામાં આવે. પછી નાનો હોય તોય ભલે, ઉંમરમાં મોટો હોય તોય ભલે. નાના મોટાના ભેદ શરીરથી છે. શરીર એ તો નાશવંત છે. અને એટલે જ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એક વાર નહીં અનેક વાર બોલ્યા, જેની સમજણ મોટી એ સત્સંગમાં મોટો. જે સમજણ જેની મોટી હોય, જે સમજતા હોય એ સ્વામિનારાયણ ભગવાન કે આગળ આવીને બેસજો. જે દિવસે આપણો સમજણનો સેતુ તૂટી જાય, જે દિવસે આપણું દિલ દરિયા જેવું વિશાળ બની જાય, બધાયનો સ્વીકાર કરતા શીખી જાય. અનંત આકાશમાં જેમ પક્ષી પાંખ ભરીને ઉડી શકે છે, એમ જગદીશ્વરના જગતની અંદર ઈશ્વરના સદગુણોને જેને પહોંચતા આવડી જાય. અને તે દિવસે સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે, એ આવા ગુરુની પ્રાપ્તિથી, આવા સદગુરુના ચરણના સ્પર્શથી, આવા ગુરુના આશીર્વાદથી જીવ અક્ષરધામનો અધિકારી બને છે. અને ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતાની પંક્તિમાં કહે છે, દાસ મુકુંદ વાસ ગુરુ ચરણે, दास मुकुंद पास गुरु चरणे, जिनकी कृपा से ब्रह्मगढ़ डायो, जिनकी कृपा से ब्रह्मगढ़ डायो, गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन ज्ञान हे श्री गुरु सहजानंद प्रभु ममयुरईष्ट अनु निषदीन ब्रह्मानंद कहे, रहो द्रगन में ये हीरो, सदगुरु के चरणों में जाके, चरणों में शीश झुका के, सदगुरु का ज्ञान पाले, दिल में तो मूरत बसाले, गुरु की सूरत भोली बोली, मीठी अमृत सी बोली, गुरु की मूरत भोली बोली, मीठी अमृत सी बोली, सावन में जो नाचे मयूरा, पंखी ने पाखे खोली, बबरा मधुरा बोले, कोयलिया बोले, बोली मधुरी लागे, सोया हुआ जियरा जागे, सदगुरु के चरणों में जाके, चरणों में शीश झुका के, सदगुरु का ध्यान पाले, दिल में तो मूरत बसाले, सदगुरु का ध्यान
पाले સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિ મુનિઓ, દાસ મુકુંદ કહે ગુરુ ચરણે ભરમ ગઢ મીઠાયો. એ સદગુરુ છે, જે સદગુરુનો સાનિધ્યતાની પ્રાપ્તિ થતા બરફ અને અંડો એનો સ્પર્શ કરો અને જો શીતળતાનો અનુભવ ન થાય. તમે મરચું ખાઓ ને તીખું ન લાગે તો એ મરચું ન હોઈ શકે. એમ ભક્તો જેના સાનિધ્યમાં રહેવાથી ભરમ ગઢ મીટાયો, ખોટી ભ્રાંતિઓના ગઢ કેતાઓ ડુંગરાઓ જો તૂટી ન જાય તો એ સદગુરુ ન હોઈ શકે.